संगात में कीधो रे ताली पाड़ी जाए ભગવાન હારે હથે વાળો કર્યો ને એની 184 કપાઈ જાય. અદ્ભુતાન સ્વામી કલ્યાણ દાસ કડુના સ્વામિનારાયણ ભગવાને 18 ગામધણીઓને પત્ર લખીને મોકલ્યો ને એમાં છેલ્લે લખ્યું કે એ આદિ એ પત્ર વંચાણો 3 ફેરા ફરી ગયા હતા. હવે તમે વિચાર કરો કે 3 ફેરા ફરી ગયેલો પાછો પડે. ઓલા સ્વામી બહુ સરસ વાત કરી, પરણવાનો ભડભડાટ એટલો બધો ઉપડ્યો હતો ને એટલે પરણી ગયા. ચોથો ફેરો ભરાતો હતો ને કાગળ વાંચ્યો અને સાંભળ્યું કે આદિ અમારા જે સત્સંગી છે ઘર બાર છોડી અને સાધુ થઈ અને અમારા દર્શને આવો. એ વરમાળા કાઢી નાખી, એ છેડા છેડી બાંધીથી છોડી નાખી, એની ઘરવાળીને બેન કહી માફ કરજે એટલું કહી હું તો સહજાન સ્વામીને પરણવા જાઉં છું એમ કરીને મીંઢોળ બાંધ્યો તો ને સાધુ થઈ ગયા. તમને એમ લાગશે કે આ બધા ગાંડા, પણ ગાંડા જ કરીએ કે મારા બાપ ગાંડાઓનું જ કામ છે, ડાયાઓનું નથી. ગાંડા હોય ઈ જ નરસિંહ થાય, ગાંડા હોય ઈ જ સુરદાસ થાય, હાવ ગાંડા હોય ઈ જ મીરાબાઈ થાય. આપણે બધા ડાયા છીએ એટલે પડ્યા જ છે, નથી પડ્યા હરખાઈના. લોકોને જે કેવું હોય કે કોઈ સરસ મજાનું કીધું છે, પ્યાસ ન દેખે ધોબી ઘાટ, નિંદ ન દેખે મુડદે કી ખાટ, ભૂખ ન દેખે જૂઠો ભાત અને પ્રેમ ન દેખે જાત કુજાત. જેને પરમાત્મામાં પ્રેમ થયો છે ને પછી કઈ જોતા જ નથી, ગાંડા થઈ જાય. બ્રહ્માંડ સ્વામી કહે ને લોક લાજ છોડી બધું જ છોડી દીધું, ભગવાનની પાછળ પાગલ થઈ જાય. ભલા ભક્તો, આ ભાગવતનો ગ્રંથ છે ને ભગવાનમાં પાગલ થવાનો ગ્રંથ છે, ભગવાનમાં ઓગળવાનો ગ્રંથ છે, ભગવાનને પ્રાપ્ત કરવાનું શાસ્ત્ર છે, ભક્તિનું શાસ્ત્ર. પરીક્ષિત જવાનો પણ એક ક્ષણમાં ઉદ્ધાર કરી નાખે એ આ શાસ્ત્ર. સહજાન સ્વામીને બહુ વાલું છે. મહારાજને તમામ પુસ્તકો મૂકી દેવામાં આવે એની સામે તો મહારાજ, આપણે તો 1, 2, 3, 4, 5 વખત કથા સાંભળી છે. સહજાન સ્વામી તો 49 વર્ષની અંદર તો કેટલી વખત સાંભળી છે, આપણે કોઈ કલ્પના જ ના કરી શકીએ. ગઢપુરની અંદર મહારાજે ભૂદેવને બોલાવીને કથા કરાવી. 7 દિવસ પૂરા થયા અને એ વખતે કઈ આવી કથા નહોતી થતી. એ તો સીધું શ્લોકો વાંચીને ગુજરાતી કરતા. હવે તમને જો એવું અહીં સંભળાવવા માંડું ને તો તમે એક ક્યાંય બેહો નહીં, કારણ કે એની અંદર તો પ્રકૃતિનું વર્ણન આવે, નકરી સ્તુતિ આવે, નામાંથી આ થયું, નામાંથી આ થયું, નામાંથી આ થયું. આપણને એમ થાય કે હવે અમારું શું થાય,
એ તો થયું. રાગજી પુરાણી આમ પોથી ઉગાડે ને સુરા બાપુ માત્ર દાદલ ને એ અલૈયા બાપુ ને દાદો ખાચર ને એભલ બાપુ ને બધા આમ ઝોલે ચડાવો. એક તો 11:30 થયા હોય, પેટમાં હનુમાન હડિયું કાઢતા હોય, અને ઓલો ભટજી પાછો શું કહું વાચ વરિયાને જદે પ્રશ્ન કૃતો લોકો હિતો નૃપો. પછી સુખદેવજી મહારાજ બોલા છે, હે રાજા તારું જે થાવું હોય તે થાય, પણ મને તો લાડવા મળે. એવી રીતે જે કથાઓ વંચાતી હોય બધાને એમ થાય કે આ કરતા હવે બંધ થાય તો સારું. પછી સુરા બાપાની બધા જોલે ચડે એટલે મહારાજ કે બોલ ઊંઘે જો હું આ બાપા હરકો આમ સાંભળે કે મહારાજ આ તમારો બટડો પોથું ખોલે ને એમાંથી ઊંઘ નીકળે છે, બાકી અમારું ઊંઘવું જ નથી. આ મારી સામે જે પુસ્તક પડ્યું છે ને નંદ સંતોનું લખેલું છે, ભાગવત છે. એમાં અધ્યાય પૂરો થાય ને ત્યાં લાલ લીટા કર્યા હોય, લાલ. એટલે સુરા બાપુ માત્ર દાદલ કે ભમણ ની નજીક બેઠા હોય ને એટલે આમ ઊંચું થઈને જોવે કે અધ્યાય પૂરો થયો કે નહીં, તા બંધ કરે. એટલે બાપુ કાઠીની ભાષામાં બોલે. માત્ર દાદલ કે એલા સુરા કે હું રાતો આદો એટલે લાલ લીટો આવ્યો કે નહીં આમ જોતો કરા રાતો આદો. સુરો બાબુ કે મળો રાતો તો આદો પણ ભટુડો ટપુ ગો કે છે, મળો ટપી ગયો કે. સહજાન સ્વામી એક વખત ભાગવત પૂરું થયું, 7 દિવસ થયા, ભૂદેવની આરતી કરી, પૂજા કરી, દક્ષિણા આપી, ધામધૂમથી સમાપ્તિ કરી, અને ભૂદેવ જ્યાં પોથી બાંધવા જાય મહારાજે હાથ જોડીને કીધું ભૂદેવ પોથી બાંધતા નહીં, કાલ સવારથી ફરીને બીજી વખત 7 દિવસની કથા અમારે સાંભળવી. બીજા 7 દિવસની કથા ધામધૂમથી ભૂદેવ વાંચે. આપણે તો 2-2.5 કલાક હોય, ત્યારે તો સવારે 7 વાગે ચાલુ થઈ જાય, 6 વાગે ચાલુ થઈ જાય, 12 વાગ્યા સુધી એક ધારા બેહી રહેલો. અને બપોરે ઠાકોર જમાડીને અને 3 વાગે ચાલુ થાય, પાછા સાંજે 7 વાગ્યા સુધી રાસ બાસ કાંઈ આવે નહીં, ગાવા બાવાનું કાંઈ આવે નહીં, એક દારૂ સાંભળ્યા જ કરવાનું, લાકડાની મૂર્તિ ગોતરીઓને એમ બેસી જવાનું. એ ફાવે કે ન ફાવે એ બધું ભાવવું પડે. સ્વામિનારાયણ ભગવાન સામે બેઠા હોય, કોઈને બાથરૂમ જવા ન જવા દે, કામ બહુ કડક હતું. બીજી કથા 7 દિવસની પૂરી થાય, મહારાજ કે ભૂદેવ પોથી બાંધતા નહીં, દક્ષિણા તમારી જે થાય તે. દાદા ખાચરના દરબારમાં લીમડાની નીચે સહજાન સ્વામી આ ભાગવતની કથા એક ધારી, એક કથા પૂરી થાય ને બીજી પૂરી થાય ને ત્રીજી પૂરી થાય ને ચોથી એની વ્યાસપીઠ એના વક્તા 7 વખત ભાગવત સાંભળ્યું છે સહજાન સ્વામી. આને માથે મૂકે અને છાતીએ લગાડે. મહારાજ પાછા એ કથાના મર્મને કહેતા એમ કે ધન્ય છે વ્યાસને, ધન્ય છે ગોપીઓને, ધન્ય છે નંદ બાબાને કે જેને પરમાત્માની માટે આખી જિંદગી કુરબાન કરી દીધી. આપણે આપણી જિંદગી આખી જગત માટે કુરબાન કરી નાખી. જ્યારે આ લોકોને સલામ કરવી પડે કે પોતાના જીવનનો એક પણ સ્વાર્થ ન જોયો, સુખ ન જોયું, દુઃખ ના જોયું, કાંઈ ના જોયું, માત્ર ભગવાન સિવાય કાંઈ નહીં. એક ભગવાન, અને ભગવાન સિવાય બીજો કોઈ ધણી નહીં યાર, ખપે જ નહીં. નગર કઈ જેવા તેવા બુદ્ધિશાળી નહોતા. આપણને એમ થાય કે સાધુ થઈ જાય એટલે અક્કલ ન હોય. મારા બાપ એવી ભૂલ નહીં કરતા. અમે માણા ચારવાનું કામ કરીએ છીએ યાર. કેવા કેવા સાધુઓ થયા. મીરાબાઈ કેવા મહાન હતા, પણ ભગવાનને પામી ગયા. સંત જ્યારે મળે છે ત્યારે ભક્તિનો ઉદય થાય છે. સંત મળે છે ત્યારે માર્ગ દેખાડે છે.
ભાગવતના 6ઠા સ્કંદની કથા પોષણ લીલા છે. પોષણ લીલા એટલે જે ભક્તો હોય એનું પોષણ કરે. અને પ્રથમ પ્રશ્ન રાજાએ કર્યો છે. બહુ અદભુત પ્રસંગ ઉઠાવે છે. મારે તો હમણાં તમે રામ જન્મ કરવાનો છે, એટલે 6, 7, 8, 9 4 સ્કંદની કથા કરવાની છે. કેમ થાય ભગવાનને ખબર, પણ થઈ જાય. પંચમ સ્કંદના અંતિમ અધ્યાયોમાં સુખદેવજી મહારાજે નરકનું વર્ણન કર્યું, લખ 84 નું વર્ણન કર્યું. આપણે જ્યારે આ દેહ છોડીને જાય અને જો ભજન ન કર્યું હોય ને હરખા ન રહ્યા હોય, લોકોની ઘાણી કરી હોય ને લોકોને હેરાન કર્યા હોય, તો આપણે બધે નરકમાં જવું પડે. અને તમને કદાચ એમ હોય કે આ સાધુ બીવરાવે છે, એવું જ કઈ હોતું હશે તો જ્યારે જાઓ ત્યારે જોઈ લેજો. બીજું સ્વામિનારાયણ ભગવાન ગોપાળન સ્વામીને આવું કહેનારા ઘણા હતા, પણ સ્વામી આમ ચપટી વગાડીને મોકલી દેતા. અને તમને જો સાચું ન લાગતું હોય તો મારી હારે 15 દિવસ સાળંગપુર રહ્યો, હું તમને નરક કેવું હોય દેખાડું. અમારા ખાંભડા વાળાને બધાને ખબર છે, ખાંભડા વાળાને અમાર બહુ બને. કાલે ખબર પડી કે નકરું ખાંભડા વાળું જ હગું છે આ ગામમાં. હા, લગભગ હું સાળંગપુર આવ્યો પછી જાજમ જાજી સભા ખાંભડા કરી છે. કારણ કે પેંડા બહુ, જેવા પેંડા ગળ્યા એવા માળા ખાંભડા વાળા ગળ્યા મધ જેવા છે. હા, એક ભાઈ તમારી હામાં બેઠા, જાડા લોકો તમે ફાવી ગયા. પેંડા લાવે છે, હાવ લુખે લુખા આવે છે, લાવે છે તો સારું કેજો પાછું, હું જઈને ખીજાવ બધાને. અમારા સાળંગપુર નું નાક કપાય એવું તમે બધા મારી હાટું ન લાવ્યા. વેવાય મળી જાય પછી સાધુ ને કોણ પૂછે? જવાય દો ને યાર. સાધુ વધારાના હોય, કોઈ ન હોય ત્યારે સાધુ પાસે જઈને બેહીએ. બાકી વેવાય હોય પછી સાધુ ને કોઈ પૂછે ના રે ના. રામ કયો વેવાય ગળ્યા બહુ લાગે, સાધુ તો કડવા હોય કરે. પ્રેમાનંદ સ્વામી સરસ કેટલું મજાનું ગાયું કે મને સ્વામિનારાયણ ભાવે. લો એક કડી ગાઓ. સ્વામિનારાયણ ભજવા રે, સ્વામિનારાયણ ભજવા રે, મને સ્વામિનારાયણ ભાવે લો, સ્વામીની કહીને બોલાવે. કહો મને સ્વામિનારાયણ ભાવે લો, સ્વામીને કહીને બોલાવે. લોક સ્વામીની કહીને બોલાવે. મારે સ્વામિનારાયણ ભજવા, મારે સ્વામિનારાયણ ભજવા રે. દુરી જનિયાના સંગને તજવા રે, દુરી જનિયાના સંગને તજવા રે. મારે સ્વામિનારાયણ ભજવા રે, મારે સ્વામિનારાયણ ભજવા રે. જેને ભગવાનમાં પ્રેમ છે, જેને ભગવાનનું નામ ભાવે છે ને ભગવાન ભાવે છે ને એ જ ભાવવાના છે. બાકી જેને તમાકુ વાળા માવા ભાવે છે ને બાટલી ફાવે છે ને મરી જવાના છે. જોજો ને બધા. માવો ખાવ ને પણ ખાંભડા નો ખાવ, ગલ્લાનો નહીં. હા, પીવો જેટલું ફાવે એટલું પીવો, મોજથી પીવો, પણ મારા મા બાપ ગાયનું દૂધ પીવો. હાવ ભંગાર પાણી હું લેવાનું પીવો છો, ગંધાતું હોય, મોઢા ગંધાય, ગાંડા થઈને પડે, નરકે જવું પડશે. ભાગવત સ્પષ્ટ કહે છે.
હું એમ કહેતો તો મારે રે સાળંગપુર 15 દિવસ રહ્યો, નરક દેખાડું તમને કેવું હોય. સાળંગપુર વાળા હનુમાન દાદાની પાસે જે લોકો આવે છે ને, કરોડોપતિ અબજોપતિ, અને એક ના એક છોકરાની વહુ હોય, નામ જો તો રૂપાળી હિરોઈન જેવી હોય, પણ અડધી ગાંડી થઈ ગઈ હોય, ભૂત વળી ગયા હોય ને ત્યારે એમ થાય મહિનાઓ નહીં વર્ષો સુધી પીડાતા હોય, ક્યાં એનો હાથ કોઈ ન પકડે, ત્યારે ભલું થાજો ગોપાળાન સ્વામીનું, મારીને તમારી માટે કષ્ટભંજન દેવ પધરાવી ગયા. આવો તમને ખબર પડે નરક કોને કહેવાય. સારું મજાનું ઘર હોય, આબરૂદાર ઘર હોય, મોટો 500 કરોડનો 50 કરોડનો બંગલો હોય, અને એની અંદર હો હો કરીને ધૂણતી હોય, એ નરક ની તાર બીજું શું છે? તમને શું લાગે? એના હારાને એના ધણીને બહાર મોઢું દેખાડવા જેવું ન હોય. તમે એમ માનો છો કે કોઈ હુયા ભેરવે તો જ નરકનું દુઃખ? એના કરતા આ ભયંકર દુઃખ હોય છે. મોટા મોટા નેતાઓ, મોટા મોટા અધિકારીઓ અમારા પગ પકડીને રડતા હોય છે, ત્યારે આપણને એમ થાય આ કરતા તો ઝૂંપડામાં રહેનારો, રોટલો ખાનારો વધારે સુખી હોય છે. તમે એમ નહીં માનતા કોઈ દાડો ઓડી ગાડીમાં ફરે છે અને એ સુખી છે? ના, એવી ભૂલ ન કરાય, મારા મા બાપ ન કરાય. સુખ તો બે માણાને ભેગા બેહીને એક થાળીમાં રોટલો ખાવાની ટેવ હોય, અને એકા બીજીના આહુડા લુવાનો ભાવ હોય ને, ત્યાં સુખનો જન્મ થતો હોય છે. એને દુનિયાનો કોઈ માણા દુખી ન કરી શકે. ગિરનારની તળેટી, શ્રાવણ ભાદરવાનો સમય, એક વાઘરી ને વાઘરે રોજ દાંતણ કાપવા જાય. વાઘરી બાવળ ઉપર જડેલો ને હારી હારી હોટીઓ કાપીને હેઠે નાખતો તો પેલી એની ઘરવાળી આમ દાંતણ ને ઓલા કાંટા ને એના ઓલા હરખા કરીને દાંતણની પૂળી બનાવતી હતી. અને એમ કહેવાય છે કે એમાં ઝીણો ઝીણો વરસાદ આવવા માંડ્યો, એટલે વાઘરેને કીધું હેઠો આવતો રે તું પલ્લી જાય. કપડા પહેરવાનો વેત હરખો નહોતો, ફાટલું પહેરણ, નાનું એવડી ધોતી, ઓલી બાયરે હાડી પહેરેલી ઈ તેને ટૂંકી અને ફાટલી હતી. એ હેઠો આવ્યો ને એટલે ઓલી બાએ પોતાનો હાડીનો છેડો એના માથા ઉપર ઢાંકી અને કે આમ નજીક બેસી જા, નકર તું પલ્લી જાય. અને એમ જયારે પોતાના આમ નજીક બેહારી દીધો, ત્યારે ઓલો એટલું બોલ્યો કે આપણને ઠાકોરજીએ કેટલું સુખ આપ્યું છે કે વરસાદ પડે ઓઢવા માટે હાડલો તો છે, જેને હાડલો નહીં હોય એનું શું થતું હશે? આનું નામ સુખ કહેવાય, આનું નામ સંતોષ કહેવાય, આનું નામ જિંદગી કહેવાય. કેટલાય લોકો તો મોટા મોટા મહેલોમાં રોજ રડે છે. અમારા કવિ કાગ ગયેલા મુંબઈ, દુલાભાયા કાગ, એક જ વખત મુંબઈ ગયેલા. મોટી મોટી બિલ્ડિંગો, 20-25 માળની, પાઘડી આમ પાઘડી આમ હાથ રાખીને આમ ઉપર જોયું, મોટા મોટા મહેલો બંગલાઓ. અને બાપા કવિ કાગ હતા, અને કાગ કવિની હારે તો બધાય બોલે. અને પછી બોલ્યા, બોલો તમે બંગલા બોલો, અહીંયા કેરી હાટડી ખોલો, બોલો તમે બંગલા બોલો, અહીંયા કેરી હાટડી ખોલો. ભાળેલું કાંઈ જીભથી ભાખો, રુદામાન સંગરી રાખો. ભાળેલું કાંઈ જીભથી ભાખો, રુદામાં કાંઈ સંગરીને રાખો. હે બંગલા કાંઈક બોલો, મને કયો, મારે સાંભળવું છે કે તમારી દિવાલોની વચ્ચે મોટા મોટા પલંગોની અંદર શું ખેલ ખેલાય છે? કાગના જે શબ્દો
કોણ સજાયો ને કોણ સરાણું, કોણ દોરી ખેંચનાર. કાઠિયાવાડીને સમજાવવું ન પડે. કોણ સજાયો અને કોણ સરાણું, કોણ દોરી ખેંચનાર. હે જીવતા રાખીને જીવ લેતી એ તો કેવી હસે તલવાર. રુદા કે રમ્યાન મારેતી, ક્યારેક ક્યારેક બાર નીકળતી. હે રુદા કે રમ્યાન મારેતી, ક્યારેક ક્યારેક બાર નીકળતી. હે બોલો તય બંગલા બોલો, હે હૈયા કેરી હાટડી ખોલો. કોણ સજાયો? આપણે નહીં હરિયાણીઓ આવતો સજાવવા, કોણ એની દોરી ખેંચનાર છે? કોણ હજાયો છે? અને એવી ધારદાર તલવાર કરતા પણ ભયંકર. રુદા કે રમ્યાન મારેતી. આપણી વેદનાઓ, આપણી મીઠાશ, આપણી કડવાશ, આપણી ઈર્ષ્યા, આપણી અદેખાઈ, એ બધી અહીંયા હોય છે. અને એવી જ્યારે જીભમાંથી બહાર નીકળે ત્યારે કેવું મસ્ત જીવતા રાખીને જીવ લેતી, એ તો કેવી હશે તલવાર. આમ આપણે આમ જીવતા રહીએ પણ મારી નાખે. અદ્ભુત કીધું. ઓરમાં જેને આગ ભૂકે ન દેખાડે આંખે પ્યાર. આંખથી પ્રેમ દેખાડે, જીભથી પ્રેમ દેખાડે, પાસે બેસાડીને પ્રેમ બતાવે અને પછી ખેલે શિકાર. મોટા મોટા મહેલોમાં થતું હોય છે. અને પછી કાગ કે છેવટ બંગલો બોલો, સાંભળામાં નથી સાર. કવિ આ બધું સાંભળામાં નથી સાર. ભગવાનને હું તો પ્રાર્થના કરું છું, બંગલો કે ઈશ્વર તું કોઈને આપીશ નહીં આ બંગલાનો અવતાર. હે માળાને માર્ગે જાવું, મારે નાનું ઝૂંપડું થાવું. રાજ સત્તાઓના ખેલ અને સંપત્તિના ખેલમાં સુખ નથી હોતું. સુખ તો જ્યાં નિર્દોષતા હોય છે, નિખાલસતા હોય છે, જ્યાં જીવનમાં પડદા નથી હોતા ત્યાં હોય છે. નરકની વેદના ઘણી વખત સારી લાગે, પણ નજીકના માણસોનો કકળાટ ઘણી વખત આપણને હેરાન કરી નાખે. નરકની વેદનાનું વર્ણન કર્યું ને એટલે રાજા બિચારા ધ્રુજી ગયા. રાજાએ પ્રશ્ન કર્યો 6થા સ્કંદના પ્રારંભમાં, હે ગુરુદેવ, આ નરકમાં ન જવું પડે એનો કોઈ ઉપાય કરો? પાપ થઈ ગયું હોય તો જવું પડે, ન જવું પડે એનો ઉપાય? તો કે આ એક ઉપાય છે. તો કે હું? તો કે પ્રાયશ્ચિત કરો. પણ પ્રાયશ્ચિત ન થાય તો? અને પછી એક સરસ મજાની કથા કહે છે, પ્રાયશ્ચિત્તાની ચીરણાની નારાયણ પરાન્મુખમ. હે મહારાજ, જેને ભગવાનના નામમાં શ્રદ્ધા ને વિશ્વાસ ને ભરોસો થઈ જાય, ભગવાનનું નામ જે લેવા માંડે, કોઈ સંતના વચને કરીને તો ગમે એવા પાપ કર્યા હોય ને તો બળીને ખાક થઈ જાય. અને 6થા સ્કંદના પ્રારંભમાં અજામિલની કથા શરૂ કરી. તમે બધા અજામિલની કથા બહુ સારી રીતે સાંભળેલી છે. એક સરસ મજાનું ગામ, પવિત્ર બ્રાહ્મણ, વેદને ભણેલો, માતૃ પિતૃ ભક્ત, ચુસ્ત વૈષ્ણવ, 3 કાળ સંધ્યા કરનારો. એમ કહેવાય છે કે પોતાના પિતાની માટે તુલસી પત્ર ને પુષ્પ લેવા માટે જ્યારે બગીચામાં ગયો ત્યારે એક વેશ્યા સ્ત્રીની સાથે દારૂ પી મદોન્મત થયેલો પુરુષ જ્યારે રમણ કરતો હતો એને જોયો અને એના હૃદયમાં એવો રજોગુણ છે, એવો વિચાર આવ્યો કે આ તો કરવાનું બાકી છે. પરણેલો હતો.
શક્તિશાળી હતો, મરદ હતો. અને જેનામાં બહુ શક્તિ હોય ને એને જો યોગ્ય માર્ગદર્શન ન મળે ને તો લોકોનું ભૂંડું બહુ કરે.